શું કહે છે? સમાન ઊંચાઈના બે સ્તંભ વચ્ચેનું અંતર કેટલું છે? 400 મીટર. તમે એવું સમજી લો કે બે સ્તંભ છે સમાન ઊંચાઈના. આ એક દિવાલ છે, એક આ દિવાલ છે. બે સ્તંભ થઈ ગયા સમાન ઊંચાઈના. બરાબર? તો ફિગર આવી થશે. જો બંને સ્તંભની ઊંચાઈ કેવી છે? કોઈ કોઈ એવું પણ આપશે કે સ્તંભની ઊંચાઈ અલગ અલગ હોય. સ્તંભ 1, સ્તંભ 2. ધારો તમે કહો કે આપણે AB. આ એંગલ કેટલો બનશે? 90. બીજો સ્તંભ લઈએ CD. થયો? આ ડિસ્ટન્સ કેટલું છે? 400 મીટર. આગળ જો સ્તંભો વચ્ચેના માર્ગ પર, આ માર્ગ એટલે કે રસ્તો છે, માર્ગ પર કોઈ એક બિંદુ આગળથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણ ના માપ 60 અને 30 જણાય તો બિંદુનું નજીકના સ્તંભથી અંતર અને દરેક સ્તંભની ઊંચાઈ તમારે શોધવાની. ધારો કે જોનાર આ જગ્યાએ હવે બરાબર સેન્ટરમાં જેવું નથી કર્યું તમને, બરાબર સેન્ટરમાં જેવું કંઈ કર્યું નથી, પણ ધારો કે આપણે આટલે લઈએ જોનાર અહીંયા આગળ છે. ધારો જો ABCD આવી ગયા તો E બિંદુ લો. જોનાર આ જગ્યાએ છે તો અહીંથી કાટકોણની પણ બની જશે આ રીતે. તો એક આ બનશે. તો તમારે વિચારવાનું કે કયો ખૂણો 30 આવશે અને કયો ખૂણો 60 આવશે. બોલો અમારી માં 30 કયો લખો અને 60 કયો લખો? આ કેટલા આવશે? 30. અને આ નજીકનો કેવો હોય? મોટો. ધ્યાન રાખો, નજીક જવાનો ખૂણો કેવો થાય? મોટો. તો આની નજીક આ બિંદુ તમને આમ જોઈને ખ્યાલ નહીં આવે, અને લગભગ સરખા જેવા જ લાગશે, પણ તમને સમજાય કે આ લેમ્પને મારે જોવો હોય તો તમને ઇઝીલી દેખાશે. તમારે માથું ઊંચું નહીં કરવું પડે. પણ મારે જોવો હોય આમ તો આખું જ આમ ઊંચું કરવું પડે. તો ખૂણો કેવો થયો? મોટો થયો ને, એંગલ મોટો થશે. નજીક આવે એંગલ કેવો થાય? મોટો. તો આ કેટલાનો? 60. અને આ કેટલાનો? 30. બરાબર? આગળ જુઓ તો બિંદુનું નજીકના સ્તંભથી અંતર અને દરેક સ્તંભની ઊંચાઈ શોધવાની. ધારો કે તમે આ ડિસ્ટન્સ y લો d, તો આ b કેટલું આવશે? ટોટલ 400 છે. આ y થઈ ગયું તો આ કેટલું? 400 માંથી y બાદ કરો. 400 માઈનસ y થયું. બંનેની ઊંચાઈ કેવી છે? ધારી લો. ધારો કેટલી છે? h મીટર. આવી ગયું બધું જ. હવે જુઓ આકૃતિમાં બંને સ્તંભની ઊંચાઈ, બંને સ્તંભ કેવા છે? સમાન. AB કેટલી છે? આગળ જુઓ બંને સ્તંભ વચ્ચે અંતર કેટલું છે? બંને સ્તંભ વચ્ચેનું અંતર કયું છે? DD. તમને આપેલા કેટલા છે? 400 મીટર. અંતર કેટલું છે? 400 મીટર. કોઈ નામ હતું? નામ દેખાય? દ્રષ્ટિ બિંદુથી નજીકનો સ્તંભ કયો છે? અત્યારે બીજો સ્તંભ નજીક છે. સમજજો, દ્રષ્ટિ બિંદુથી બીજો સ્તંભ કેવો છે? નજીક. તો દ્રષ્ટિ બિંદુથી સ્તંભ 2 નું અંતર કયું થશે? બોલો જો. D ઇક્વલ ટુ કેટલું લઈએ આપણે? y લઈએ. તો માટે દ્રષ્ટિ બિંદુથી સ્તંભ 1 નું અંતર
કઈ થશે બી કેટલું ટોટલ 400 માંથી y બાદ કરો તમને કોઈ એકમ આપ્યું છે સેમી કે મીટર જેવું કશું મીટર તો આ કેટલું થશે h મીટર y મીટર તો આપણે કેટલું મીટર ચલો હવે ઉત્સેદ કોણ દ્રષ્ટિ બિંદુથી સ્તંભ 1 નો ઉત્સેદ કોણ θ1 તમે કહો તો કેટલો થશે 30 અને દ્રષ્ટિ બિંદુથી સ્તંભ 2 નો ઉત્સેદ કોણ θ2 કહીએ તો કેટલો આવશે છે 60 θ1 કહી દો ના θ2 થઈ ગયું બધી માહિતી આવી ગઈ બસ દાખલો એકદમ સહેલો જ છે હવે કાટકોણ ત્રિકોણ લેવાનો છે કાટકોણ ત્રિકોણ તો લઈશું a b e કાટકોણ ત્રિકોણ a b e માં જો આ થીટા એ છે થીટાની પાસેની બાજુ આપેલી છે થીટાની સામેની બાજુ શોધવાની છે તો સામેની બાજુ અને પાસેની બાજુનું લખતું સૂત્ર કોણ tan તો tan લગાવો tan વિધે લઈએ પણ tan 30 tan 30 બરાબર સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ B tan 30 tan નું સૂત્ર ખબર છે બધાને સામેની બાજુ ભાગ્યા પાસે tan 30 ની વેલ્યુ જો 30 હોય કે 60 હોય tan રૂટ તો આવે પણ 30 માં તળિયે હોય તો 30 માં ક્યાં હોય તળિયે બંનેમાં રૂટ તો આવશે પણ 30 માં તળિયે હોય એટલે કે છેદમાં ચલો AB કેટલા છે h કે જે આપણે શોધવાના છે સ્તંભની ઊંચાઈ ચલો BE 400 માઈનસ y બરાબર આપણે h તો શોધવાના છે તો h ને સૂત્ર કરતા નહીં બનાવીએ પણ જો બીજો કોણ 60 આવે છે tan 60 એ તમને હમણાં જ કીધી કે tan 60 ની વેલ્યુ કેટલી √3 તો √3 ઉપર આપણે સરખાવીશું ડાયરેક્ટ નીકળી જાય √3 પણ નીકળી જશે આપણો દાખલો ઈઝી થઈ જાય બરાબર તમને ના સમજ પડે તો અહીંથી તમારે અટકી જવાનું અને પહેલા આ લઈ લેવાનું અને નીચે ના લખશો ક્યાં લખવાનું સાઈડમાં તો તમને ખબર પડશે કે પરિણામ 1 ને ક્યાં સુધી લઈ જવું અને પરિણામ 2 ને ક્યાં સુધી લઈ જવું તો જ્યારે બે ત્રિકોણો તમે લખો તો બાજુ બાજુમાં લખજો તો બીજો કયો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ કયો છે બીજો CD તમારા ત્રિકોણનું નામ કેમ નક્કી કરવાનું તો θ 30 છે તમે અહીંથી આમ જાઓ તો કોણ આવ્યું ABE અહીં કેટલો છે 60 ત્યાંથી આમ જાઓ તમે 60 થી આમ તો કોણ આવે CDE તો કાટકોણ ત્રિકોણ CDE માં tan 60 બરાબર સામેની બાજુ 60 ની CD અને પાસેની બાજુ DE તો tan 60 ની વેલ્યુ કેટલી √3 CD કેટલા છે h અને DE y હવે h તો આપણે જોઈએ છે h જોઈએ છે તો h ને સૂત્ર કરતા બનાવવાના y નથી જોઈએ પણ જો અહીં y ને સૂત્ર કરતા બનાવી દે તો પણ પાછો અહીં બનાવવામાં બહુ લાંબુ કરવું પડશે અને આમ લઈ જવાનું બધું એની જગ્યાએ જો અહીં √3 છે હું અહીં આગળ √3 લાવી દઉં તો બંને બાજુ સરખાવી શકાય બરાબર અથવા તો આનો વ્યસ્ત કરી દઉં આનો વ્યસ્ત કરો ચાલો તમને અહીંથી ખબર પડી ના ખબર પડી કે અહીં મારે વ્યસ્ત કરવો પડશે તો અહીં વ્યસ્ત કરી દો તો 1 ના છેદમાં √3 થઈ ગયું બરાબર આ ઉલટાયું આપણું ઉલટાઈ જાય y ભાગ્યા અને પરિણામ 2 ખો જો પરિણામ 1 અને 2 ની ડાબી બાજુ જો કેવી છે 1/√3 1/√3 પરિણામ 1 અને 2 સરખાવીએ પરિણામ 1 અને 2 સરખાવો તો પરિણામ 1 માં જો શું છે ડાબી બાજુ ઉડી જશે બંનેની સરખી છે એટલે જમણી બાજુ h ભાગ્યા 400 માઈનસ y ઇઝ ઇક્વલ ટુ y અપોન h ચોકડી ગુણાકાર કરી દો
h સ્ક્વેર ઇક્વલ ટુ y કૌંસમાં 400 માઇનસ y. પણ જો અહીં y આવે તો આપણે y રાખવો નથી, તો સૂત્ર કરતા કોને બનાવવા? y ને જ બનાવવા. અહીં જવાબમાં y આવે છે, જવાબમાં કોણ આવે છે? y. તો આપણે જે નથી જોઈતું એને જ બનાવવા સૂત્ર કરતા. ચલો તો જુઓ અહીંથી હવે y ને બનાવી દીધું. ચલો અહીંથી શું કરશો? આમ જશે તો y બરાબર શું થયું? આગળ h ભાગ્યા અહીં શું થાય? બે અજ્ઞાત આવે છે, h પણ આવે છે, y પણ આવે, બંને અજ્ઞાત. તો આપણને એકેની વેલ્યુ ના મળે, તો શું કરીએ? y ને દૂર કરી દઈએ. ચલો અહીં શું થાય? આમ જશે 400 માઇનસ y બરાબર શું થવાનું? √3 માટે માઇનસ y બરાબર આ પેલી વધી જાય √3h માઇનસ ના, તો આ પેલી વધી જશે માઇનસ y બરાબર √3h પેલી વધી ગયા એટલે માઇનસ લખવાનું બદલા પછી લખજો. y ને પ્લસ કરો તો કરવું પડશે, બધાને બદલી કરો. y બરાબર આ માઇનસ થશે, આ કેવા થાય? 400 માઇનસ વર્ગમૂળમાં 5. આને પણ પરિણામી. એટલે મેં તમને કીધું કે પહેલા બાજુમાં બદલજો, સમીકરણ એકને જ્યાં સુધી લઈ જાઓ ત્યાં સુધી લઈ જાઓ. આને પરિણામિક નહીં લઈ જાઓ, કારણ કે આપણે આગળ એક દાખલો ગણી ગયા, એમાં આપણે શું કરશું? રૂપથી સરખાવેલા, પણ ત્યાં કેટલા અજ્ઞાત હતા? એક જ હતો અજ્ઞાત. અહીં કેટલા ભેગા થઈ ગયા? 2. રૂપથીને સરખાવીએ, y ને સરખાવીએ. હવે જુઓ બંને બાજુ શું આવી ગયું? y આવી ગયું. આને કહો પરિણામ 2. પરિણામિકોને 2 સરખાવો તો શું થાય જોઈએ? પરિણામ 1 માં 400 માઇનસ વર્ગમૂળમાં 3h ઇઝ ઇક્વલ ટુ પરિણામ 2 h ભાગ્યા વર્ગમૂળ 3. અહીં ગુણી કરો 400 ઇન્ટુ વર્ગમૂળમાં 3 બરાબર. અને વર્ગમૂળ 3 ની કિંમત કેટલી થાય? 1.73 થાય. 1.73 એટલે શું? 173 ભાગ્યા 100 માઇનસ 3 તારીખ 9 ને વર્ગમૂળમાં 9 h બરાબર કેટલા? 2 0 ગયા તો 173 ભાગ્યા 4 કરો કેટલા આવે? 173 ભાગ્યા 4 તારીખ 12 2 હતી પડીએ 17 ચોક 68 અને 2 70 થાય છે. 4 તારીખ 12 2 હતી પડી 1 17 ચોક 68 ને 69 આવે છે. 292 થાય. જો 9 નો વર્ગમૂળ 3 બરાબર આયતને પેલી બાજુ લઈ જાઓ, વત્તા થાય 3 ને 1 4h બરાબર કેટલા? 692 માટે h બરાબર 692 ભાગ્યા 4. ચલો કરો કેટલા આવે? કેટલા આવે? 173. આ શું આવ્યું? સ્તંભની ચેક કરવાનું સર, લખી દો સર. સમજ પડી બધાને? કોઈને બીજી ખબર ના પડી ચાલો આ બાજુ તો સેવ પડી લખી દો સર. શોધવાનું કયું છે? y. તો શું કરશો? સમીકરણ 2 માં એટલી કિંમત મૂકી દો. આવી ગયું ને y નજીકના સ્તંભનું અંતર આપણે y લીધું છે, તો સમીકરણ 2 માં આ કિંમત મૂકી દો 172. પછી ગણી દે લખી દો. એક્ઝામ્પલ 27
શું કહે છે? જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદું એટલે કે ગુફામાં 100 મીટર સુધી જઈએ તો જમીનથી કેટલી ઊંડાઈએ પહોંચાય? જો જમીનની નીચે ગુફા બનાવી એટલે આમ જોવો સમજો. તમે આ જમીન લઈ લો, બરાબર? કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30°નો. તો ધારો કે અહીંથી કોઈ ઉતરે છે ને આમ ગુફા છે. ગુફા એટલે એક પ્રકારની પાઇપ જેવું વિચારો તમે. આવું થયું? આવું સરળ તો ખરા થઈ ગયું કાટકોણ પણ આ એંગલ કેટલા બનશે? તો જમીનથી જુઓ 30°નો ખૂણો. આ ખૂણો કેટલા બને? 30°. જમીન સાથે 30°નો ખૂણો બનાવતા ગુફામાં 100 મીટર સુધી જઈએ. આ કેટલું જાય છે? 100 મીટર. તો ગુફાની લંબાઈ કેટલી? 100 મીટર. તો બહુ. તો જમીનથી કેટલે ઊંડાઈએ પહોંચે? આ તમારા શોધવાનું. ચલો A, B અને C. આકૃતિમાં ગુફાની લંબાઈ AC બરાબર કેટલી છે? 100 મીટર. બરાબર? ગુફામાં 100 મીટર જતા ગુફાએ પેલા લઈ જાય. ગુફાએ જમીન સાથે બનાવે ખૂણો થીટા લઈ કેટલા અંશ? 30°. બરાબર? જમીનથી 30°ના ખૂણે ગુફામાં કેટલા મીટર જવાનું છે? 100 મીટર જતા જમીનથી બિંદુ C ની ઊંડાઈ એટલે કે ઊંચાઈ પણ તમે કહી શકશો. કેટલા ઊંડે જવાય છે? BC જેટલું. અને કેટલું ધારીએ આપણે? h ધારતા. ચલો અહીં જુઓ. આ થીટા થયો ખૂણો. થીટાની કઈ બાજુ આપી છે? શોધવાની છે. સામેની બાજુ. અને કઈ બાજુ આપી છે? જો પાછળની બાજુ નથી આપી, કર્ણ આપ્યો છે. થીટાની સામેની બાજુ શોધવાની છે અને કર્ણ આપ્યો છે. તો સામેની બાજુ અને કર્ણ લગતું સૂત્ર કોનું છે? સામેની બાજુ અને કર્ણને લગતું સૂત્ર કોનું છે? સાઈન. આપણે સાઈન લઈ લઈશું. કાટકોણ ત્રિકોણ ABC માં સાઈન 30 બરાબર થીટાની સામેની બાજુ BC. થીટા લો પહેલા સાઈન થીટા BC ભાગ્યા કર્ણ AC. થીટા કેટલો છે? 30 ઇક્વલ ટુ BC. BC ભાગ્યા AC તમને કેટલા થાય? 100. therefore sin 30 ની વેલ્યુ 1. તમે આપણે AC રાખશો તો પણ ચાલશે. જો AC sin 30 કેટલા? 1 બરાબર BC ભાગ્યા AC. therefore AC અહીં પર આવશે. તો therefore BC બરાબર શું થવાનું? AC ભાગ્યા AC ભાગ્યા. અહીંથી એક નિયમ બને જો અહીંયા દરેક જ્યારે તમને કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 30 નો આપ્યો હોય મેં તમને 45 માટે શીખવાડ્યું છે. જો આ 45 હોય તો શું થાય? સામેની બાજુ અને પાછળની બાજુ સરખી થાય. જ્યારે થીટા 45 આપ્યો હોય તો tan 45 ની વેલ્યુ કેટલી? 1. તો એક વખત સામેની બાજુ અને પાછળની બાજુ સરખી હોય. યાદ રાખજો. હમણાં જે 45 હોત ને તો આ બે સરખા હોય. તો 30 માં યાદ રાખજો. કાટકોણ ત્રિકોણમાં 30° ખૂણાની સામેની બાજુ 30° ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. કર્ણ કરતા અડધી. તમને ખાલી જગ્યા પૂછે ડાયરેક્ટ સીધો જ જવાબ. 100 ના અડધા કેટલા? 50. એમ તમને સાબિત કરીને બતાવી દઉં.
30 અંશના ખૂણાની સામેની બાજુ કઈ છે BC કર્ણ કોણ છે AC એના કરતા કેટલી થાય અડધી થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ AC કેટલા છે 100 ભાગ્યા કેટલા થાય 50 BC એટલે કે H બરાબર તમે અથવા બીજી રીતે લખી શકો જો અથવા તમને આ ના ભાવે તો સીધો જ મેં તમને નિયમ કહેવા મળે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય માટે BC બરાબર 30 અંશ સામેની બાજુ BC બરાબર કર્ણ AC ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ 100 ભાગ્યા 2 બરાબર 50 તમે આ રીતે પણ ગણી શકો સીધું તમને પૂરા માર્ક્સ મળશે બરાબર આના લખો તો લખી દો અથવા જો બીજી રીત આપણે હમણાં જ જોઈ ગયા કે અહીં શું જોયું કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતો કેવી રે અડધી તમે આની જગ્યાએ આ રીત લખશો તો પણ ચાલે આટલું લખવાનું બરાબર પછી આની જગ્યાએ ડાયરેક્ટ આ લખી દો તો પણ ચાલે કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી અહીં તમે જો 30 અંશ છે સામેની બાજુ BC એ કર્ણ AC કરતા અડધી થાય માટે BC બરાબર AC ભાગ્યા BC એટલે શું હતું આપણે જે ધારેલું કે ઊંડાઈ H બરાબર AC કેટલા છે તમને આપેલા છે AC 100 ભાગ્યા કેટલા આવશે 50 આ નિયમ તમે યાદ રાખજો ભૂમિતિમાં પણ કામ લાગશે બરાબર બંને લખજો